રમાચા કેમ છો મારા વાલા મિત્રો? આપણા પૂર્વજો મૂર્ખ તો નતા. કેમ કહું છું કે આટલી બધી આપણે પૂજા પાઠ અર્ચના આપી અને કેટલું બધું આપણે બોધ જ્ઞાન મળી શકે એના માટે. તો શું કામ આટલી બધી પૂજા અર્ચના આપણા શાસ્ત્રોમાં છે? અને એમાં ખાસ કરીને હર એક પૂજા પાઠના અંદર અગરબત્તીનું ખાસ મહત્વ છે. અગરબત્તી હર એક પૂજા પાઠના અંદર મહત્વનું ભૂમિકા અદા કરે છે. તો આપણે જોઈએ કે અગરબત્તી એટલે શું ને અગરબત્તી આપણે જીવનના અંદર શું પ્રેરણા આપે છે એના વિસ્તારથી આપણે વિવરણ કરશું આજે આ વિડીયોમાં. પણ પહેલા આપણે જાણી લઈએ કે આપણા ભારતના અંદર એવું કોઈ પરિવાર નહીં હોય જેના ઘરના અંદર અગરબત્તી ના થતી હોય. ભલે એવું આસ્તિક હોય કે નાસ્તિક હોય, એ ખુશ્બુ માટે પણ અગરબત્તી જરૂર વાપરતો હશે. પણ એ અગરબત્તીથી પ્રેરણા શું લે છે એના વિસ્તારમાં આજે મને ચર્ચા કરવી છે. મને આજે આ ખ્યાલ એના માટે આવ્યો કે હું જ્યારે મારા ઘરમાં બેઠો અને અગરબત્તી મેરે જ્યારે સળગાવી ત્યારે હું અગરબત્તીને જોતા જ મને કાંઈ અંતર ધ્યાન થયું અને મને લાગ્યું કે આ વિસ્તાર ઉપર મને વાત કરવી જોઈએ. કિકતા ચેનલનું નામ એમ જ નથી પડ્યું. હર એક વિડીયોના અંદર કાંઈ ને કાંઈ જાણવા જેવું મળે એના માટે જ આપણે નામ રાખ્યું છે કિકતા આય. હર વસ્તુમાં કાંઈ ને કાંઈ હોય છે ને આપણે હર એક વસ્તુ આપણે કાંઈ ને કાંઈ બોધ જ્ઞાન આપે છે. તો એના માટે જ આપણા કિકતા ચેનલ છે ને એને સબસ્ક્રાઈબ કરી જ લેજો. તો આપણે આ અગરબત્તીની પહેલે બનાવટ ઉપર જોઈએ કે અગરબત્તી બને છે ને તો એક લાકડી હોય છે, એના ઉપર ચાલકોલ પાવડર હોય અને એના ઉપર અંદર એવું કેમિકલ હોય જે જલ્દી સળગી શકે. એ સમજી લો કે ખુશ્બુવાળો એના ઉપર કેમિકલ છાંટવામાં આવે અને એમાં સમજી લો કે તેલ હોય એવું રીતે એના ઉપર કોટિંગ કરવામાં આવે લાકડી ઉપર કે એ સળગી શકે. એટલે મહત્વની વસ્તુ એ છે, શું બનાવવામાં આવે એ વસ્તુ નથી, પણ સળગાવવા માટે જ અગરબત્તી છે. એક વાત કહું, જે અગરબત્તીના ઉપર આટલી બધી વસ્તુઓ જ્યારે લગાવવામાં આવે છે કેમ કે અગરબત્તી સળગી શકે, તેવી જ રીતે આપણા જીવનના અંદર આપણે એવા વ્યક્તિઓ પણ મળે છે જે આપણે હર વખત એવી રીતે કાંઈ ને કાંઈ મગજમાં વસ્તુ નાખે છે જેના ઉપરથી આપણે કોઈના ઉપર બળતા હોઈએ. વસ્તુ છે બળવાની. કોઈના ઉપર ક્રોધ, કોઈના ઉપર બળતરા, એ વસ્તુ આપણે અગરબત્તીથી જાણવા મળે છે. કેમ કે જ્યારે આપણે કોઈ પૂજા પાઠમાં કે કોઈ પણ જગ્યા ઉપર બેસીએ ત્યારે અગરબત્તીમાં આપણે બાળવાનું કહે છે, અગરબત્તી બાળો. જ્યાર સુધી આપણે બેઠા હોઈએ ત્યાર સુધી અગરબત્તી બળતી ઉપર ક્યારે પણ આપણે અગરબત્તી ઉપર એટલું ધ્યાનથી આપણે જોયું નથી ને એટલું કોઈ બોધ જ્ઞાન આપ્યું પણ નથી. આટલા બધા આપણે પૂજા પાઠ આજે આપણા મહાઋષિઓ થઈ ગયા પણ એવી રીતે આપણે કોઈ બોધ જ્ઞાન નથી આપ્યું કે અગરબત્તી એટલે શું. તો અગરબત્તી જ્યારે આપણે બારીએ, જ્યારે હું પડી હોય, જ્યારે અડધો કલાક કે કલાક હાલતી હોય, એનું તમે જોયું ત્યારે અગરબત્તી જ્યારે પેકેટના અંદરથી નીકળે તો કેટલી ખુશ્બુ આપતી હોય, મસ્ત ખુશ્બુ આવતી હોય અગરબત્તીમાંથી. જ્યારે એ બહાર આવે ત્યારે એકદમ મસ્ત હોય. પછી એના ઉપર આપણે બારીએ, પછી એને આપણે ત્યાં લગાવીએ, લગાવતા હોઈએ આપણે વાત કરતા હોઈએ કે આપણે પૂજા અર્ચના કરતા હોઈએ જેટલી વાર પણ, ત્યાર સુધી અગરબત્તી બળતી હોય અને એકદમ લાસ્ટમાં એ ખાખ થઈ જાય ત્યારે એની ઉપર દાંડી જાય લાસ્ટમાં બચે એને આપણે ફેંકી દઈએ. તેવી રીતે મનુષ્ય છે પોતે પણ, જ્યારે પોતે કોઈના ઉપર બળવાનું ચાલુ થઈ જાય, એવું કોઈ પરિવાર નહીં હોય જેના અંદર કોઈ બળતરા નહીં હોય. પરિવારમાં બળતરા હશે અથવા તો આપણા જ્યાં કામ કરતા હોય એના ઉપર કોઈના ઉપર આપણી બળતરા હોય, અથવા તો આપણા સમાજમાં કોઈ પ્રગતિ કરતો હોય એના ઉપર બી નીચે જે માણસો હોય જ્યારે પ્રગતિ ન પહોંચાય એ પણ ઓલા ઉપર બળતા હોય. તો એવી બળતરાની વસ્તુ છે એ બળી અને પોતે ખાક થઈ જાય, કાંઈ કરી પણ ન શકે અને બીજા ઉપર બળતરાની સંભાવના થતી હોય ને ખાલી બળવાનું જ હોય. જ્યારે બળીને પોતે લાસ્ટમાં અંત થઈ જાય ત્યારે એને કાંઈ નહીં, આપણે 4 જણ મળી અને જય સિયારામ કરી આવી. એ બળતરાનો ખ્યાલ છે. ને અગરબત્તી મને દોસ્તો એવું જ લાગે મારા મનના હિસાબથી કે અગરબત્તીથી આપણે વધુ જાણવું જોઈએ કે જ્યારે નનકું બાળક હોય જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે એમાં કેટલી બધી સુંદરતા હોય, આપણે મજા આવતી હોય જોતા, એમાં ખુશ્બુ હોય, કોઈને કોઈ એને ઉપાડવાનું મન કરતું હોય. પણ જ્યારે એ મોટો થાય પછી જ્યારે ક્રોધ ભાવ એમાં જાગૃતિ થાય ત્યારે
એ કોઈવું થઈ જાય. તો અગરબત્તી પણ એવી જ હોય છે ને, જ્યારે એવો પેકેટમાંથી નીકળે ત્યારે આપણે કેવી મસ્ત લાગે, એની ખુશ્બુ જોતા આપણે આનંદ આવી જાય. પણ જ્યારે બરે એના પાછળ ન તો એમાં ક્યારે એવું રોશની આવે કે જેનાથી 2-4 જણાને રોશની મળી શકે, 2-4 જણા કોઈ એનાથી પ્રેરણા લઈ શકે. ખાલી બળતી જ હોય બસ, બીજું કાંઈ કામ નથી. તો જીવનમાં હર એક ચીજમાં આપણે શીખવું જોઈએ, સમજવું જોઈએ. હર એક પ્રકૃતિ જેના કોઈ પણ વસ્તુ બનેલી છે એ જીવનના અંદર કાંઈ ને કાંઈ આપણે ઉદાહરણ આપે છે. બસ એને અંતર્ભાવથી જોવાનું બાકી છે. બુદ્ધ જે હતા ને, એ હંમેશા આપણે એવી સમજણ આપતા હતા કે જેનાથી આપણે જીવનના અંદર કાંઈ ને કાંઈ બૌદ્ધ જ્ઞાન આવી શકે. તો આજે મને જેવું પણ સૂઝ્યું એવી રીતે મેં તમને આ વસ્તુ કરી ને તમને સમજાવી. મને એવું લાગ્યું કે અગરબત્તી શાયદ આવી રીતે સમજાવી શકે. એનાથી વિશેષ બી તમારા કને કાંઈ માહિતી હશે, અગર હોય તો જરૂર કહેજો કોમેન્ટમાં. અને ઘણી એવી ચીજો છે, દીવો અલગ કહે છે, ધૂપ અલગ પોતાની રચના કહે છે, અગરબત્તી પછી એના પાછળ આપણે પ્રસાદ રાખીએ છીએ જ્યારે આપણે પૂજા પાઠમાં, એ પણ એનું રહસ્ય અલગ છે. પ્રસાદ શું કામ? જે પણ જેટલી બી ચીજો બનેલી છે ને પૂજા પાઠના અંદર, એ બધી પ્રેરણા આપવાવાળી ચીજો છે. અને એ આપણે સમજવું જોઈએ કે આ બધી વસ્તુ શું કામ છે. નથી કે ખાઈ બસ તમે પ્રસાદી કોઈ ચડાવી આવ્યા, અગરબત્તી કરી આવ્યા, દીવો બાળી આવ્યા, બસ તમારું ઉમ્મીદ પૂરી થઈ ગઈ. ના, તમે આનાથી કાંઈ શીખવું જોશે, ત્યારે તમારા જીવનના અંદર એક ઉજાસ આવશે અને કાંઈક નવીનતા પ્રગટ થશે તમારામાં. બસ એટલું જ હતું. વધુ કંઈ હોય તો કોમેન્ટ જરૂર કરજો. કીકતા એ ચેનલમાં તમારું સ્વાગત છે. હર વખત કંઈ અલગ તમારા માટે પ્રસ્તુત કરું છું, વિડીયો બનાવવાની કોશિશ કરું છું. એ કાંઈ બૌદ્ધ જ્ઞાન મળે તો આ જ હતું. બસ ગોપાલ સોંદરા ને કીકતા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવી ક્યાંય બૌદ્ધ જ્ઞાનવાળી વિડીયો તમને ગમતા હોય તો. આભાર.